બોટાદ માર્કેટ હેડની અંદર જે ખેડૂતનું સૌથી મોટું આંદોલન ચાલી રહ્યું છે, હાલ તો ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચિત છે. પરંતુ તમને બધા લોકોને ખબર છે ને ભાઈઓ, ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાની અટકાયત થઈ રહી છે. ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ગઈકાલે સાંજે રાજુભાઈ કપાડિયાની મિત્રો વાત કીધું જે રીતે અટકાયત કરવામાં આવી હતી, જ્યાં મિત્રો વાત કીધું આજે ભાઈ તે છૂટી ગયા છે ને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરીને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક વિડીયો તો જોયો છે, ધ્રુસકે રડી પડ્યા. શા માટે ભાઈઓ? જ્યાં મિત્રો વાત કીધું હાલ તો મિત્રો વાત કીધું આમ આદમી પાર્ટીના નેતાઓની મિત્રો વાત કીધું એક પછી એકની અટકાયત થઈ રહી છે. ચૈતરભાઈ વસાવા હોય, શા માટે મિત્રો વાત કીધું આમ આદમી પાર્ટી સાથે આવું થઈ રહ્યું છે? એક પછી એક નેતાની અટકાયત થઈ રહી છે. આવું હું નથી કહી રહ્યો, આવું ઘણા બધા લોકો કમેન્ટની અંદર કહી રહ્યા છે કે મિત્રો શું આ ભાજપનું સૌથી મોટું કાવતરું છે? હું કોઈને પણ કંઈ પણ કહેતો નથી, પરંતુ જે સોશિયલ મીડિયાની અંદર આપણે બધા લોકોને જે જાણવા મળે છે ને, તમને લોકોને ખબર છે કે રાજુભાઈ કપાડિયા જે મિત્રો વાત કીધું ખેડૂત માટે લડી લેવાના મોડમાં છે ને મરીવા પણ તૈયાર છે. કીધું કે ખેડૂત માટે હું શહીદ થઈશ ને તો પણ કંઈ પણ ફેર નહીં પડે. કારણ કે જે રીતે તમને લોકોને ખબર છે કે માર્કેટ એન્ડની અંદર જે ભાવો ચાલે છે, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ખેડૂત મિત્ર જે મિત્રો વાત કીધું ખેડૂત પાસેથી ભાઈ લઈ છે ઓછા ભાવમાં અને ત્યારબાદ વધારે ભાવમાં તો આપણને બધા લોકોને પાછા આપે છે. શા માટે? ખેડૂત ભાઈ માટે મિત્રો વાત કીધો સૌથી મોટો મિત્રો તેનો આખું વર્ષ ભાઈ મહેનત કરી હોય ને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું છેલ્લે ભાઈ માર્કેટ યાર્ડની અંદર સરખો ભાવ ન આવે તો શા માટે ખેડૂત ભાઈઓ ખુશ હોય? આ ભારતની અંદર શું ચાલે છે? જે આ મિત્રો વાત કીધું આવનારા ટાઈમની અંદર 2050 ની અંદર તો આપણે અમેરિકાને પાછળ મૂકી દઈશું. ક્યાંયથી ભાઈ તમે અમેરિકાને પાછળ મૂકી દેશો? પેલા હાલના ટાઈમમાં જે ચાલી રહ્યું છે એ તો તમે બધા લોકો જાણો. એક પછી એક નેતાને મિત્રો વાત કીધો જેલની અંદર નાખી રહ્યા છે, એ પણ બધા યુવા નેતા છે. જે આ મિત્રો વાત તો બધા યુવા નેતા છે. અત્યારે ભારતની અંદર યુવા નેતાની જરૂર છે. ખાસ કરીને મારી વાત તમને જણા પણ હાસ્ય લાગતી હોય તો વિડીયોને બને એટલો શેર કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી, જેથી અવારનવાર તમારા સમક્ષ હું વિડીયો લાવી શકું. આજના વિડીયોમાં એટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળ્યો.